स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो पापो हत बुद्धि नाम शिवे वार्तापि दुर्लभं भारते जन्म दुर्लभं शिवपूजनम्। प्रजे संरमे सम्महेशं सुरेशं दिनेशं निषेधेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवान्। बोल मोवेश्वर महादेव की जय। वाछरा दादानी जय। द्वारिकाधीश की जय। हरसिद्धि मात की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए प्रभु नाम संकीर्तन करें। ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। हे शिव शंकर भवानी शंकर हे शिव शंकर भवानी शंकर महेश्वर तव शरणम्। गावो उमा महेश्वर तव शरणम्। गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। हे जगदीश पिनाकी महेश्वर हे
जगदीश्वर पिनाकी महेश्वर विनयन शंकर तव शरणं गाओ विनय शंकर तव शरणं गावो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणं गाओ ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणं हे मृत्युंजय पशुपति शंकर हे मृत्युंजय पशुपति शंकर भुजंग भूषण तव शरणं गाओ भुजंग भूषण तव शरणं गावो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओमकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं यस्यांके च वे भाते बोधरसुता देवापगा मस्तके पाले बालविदुर्गले च गरलं यस्यो रशिव्यालरा सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा सर्वगतः शिवा शशिनिभा श्रीशङ्करां पातु माम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदो न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे बोलिए मोवेश्वर महादेव की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव श्री हरिम परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम त्वं नमाम्यहम्। परम कृपाळु परमात्मा मोहेश्वर महादेवना चरण कमलમાં વંદન, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન,
હરસિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન, સર્વ સાધુ સંતોને વંદન, આપ સર્વ શ્રોતાગણોને વંદન. યુટ્યુબના માધ્યમથી જે કોઈ આ કથાને નિહાળી રહ્યા છે એ સર્વ શ્રોતાગણોને વંદન. આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને મારા ચાચા કરી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમાત્માની ખૂબ કૃપા, દિવ્ય લીલા, પવિત્ર કથા, પ્રભુની આ સુંદર કથાને શ્રવણ કરીએ. 70મા દિનના પ્રારંભે 7મી જ્યોતિર્લિંગની પુણ્ય કથાનું રસપાન કરીએ. પ્રથમ જ્યોતિર્લિંગની કથા સોમનાથ મહાદેવને આપણે જ્યારે શ્રવણ કરી ત્યારે ચંદ્રનો મહિમા સમજ્યો અને ચંદ્રનું એક નામ સોમ હતું, જેથી સોમેશ્વર મહાદેવ કહેવાના. દ્વિતીય જ્યોતિર્લિંગ છે મલ્લિકાર્જુન મહાદેવ છે. એ મલ્લિકાર્જુન મહાદેવની કથાને સાંભળી એ મલ્લિકાર્જુન મહાદેવ કાર્તિકેય ભગવાનની તપોસ્થલીને કારણે પ્રગટ થયા. મહાકાલેશ્વર મહાદેવ જે બ્રાહ્મણોની રક્ષા કરવા માટે કાળના કાળ મહાકાળના સ્વરૂપની અંદર પરમાત્મા પ્રગટ થયા અને મહાકાલેશ્વર મહાદેવ બિરાજમાન થયા. વિદ્યાંચલ પર્વતને નારદના સંદેશથી તપસ્યા કરવાનું મન થયું અને વિદ્યાંચળ પર્વતે તપસ્યા કરી છે. અને એવું કહેવાય છે કે ઓમકાર ક્ષેત્રમાં તપસ્યા થઈ એટલે ત્યાં શિવજી પ્રસન્ન થયા અને જે બિરાજમાન થયા છે એને ઓમકારેશ્વર મહાદેવ કીધું છે. બદ્રિકાશ્રમની અંદર નર અને નારાયણ તપસ્યા કરે છે. નર અને નારાયણ તપસ્યા કરે છે અને ભગવાન મહાદેવજી પ્રગટ થાય છે. નર નારાયણની તપસ્યાથી ભગવાન મહાદેવ ત્યાં બિરાજમાન થાય છે. કેદારનાથ મહાદેવ એવું નામ પડે છે. એ બાદ ભીમાશંકર મહાદેવ ભીમ નામનો અસુર છે, દાનવ બને છે અને દાનવ બનીને સામાન્ય માણસોને પરેશાન કરે છે, સામાન્ય માણસોને હેરાન કરે છે. ભગવાનની રક્ષા કરવા માટે થઈને ત્યાં પધારે છે અને ભીમ નહીં સમક્ષ યુદ્ધ કરે છે વગેરે બધી ચર્ચાઓ છે. એટલે ત્યાં ભીમાશંકર મહાદેવ. એ બાદ આપણું 7મું જ્યોતિર્લિંગ, એની સુંદર કથાનું વર્ણન કર્યું છે. કાશી વિશ્વનાથ ગંગે કાશી અમરનાથ ગંગે. કાશી વિશ્વનાથ મહાદેવની અંદર આપણું આ સુંદર જ્યોતિર્લિંગ સ્થાપિત છે. કાશી નગરીનો ખૂબ મહિમા છે. આ સૃષ્ટિને, આ સંસારને જ્યારે સર્વપ્રથમ શિવ અને શક્તિ દ્વારા સ્થાપિત કરવામાં આવે છે આ બ્રહ્માંડનું, ત્યારે પ્રથમ નગરી કાશી છે. સ્થિર ન હોય અને ત્રિશૂલની ધરા ઉપર ભગવાન મહાદેવજી એ નગરીને સ્થિર કરે છે. એક સમયની વાત છે. એ સમયે અસંખ્ય ઋષિઓ સુતજીને પૂછે છે, એવં વારાણસી પુણ્યા યદિ શ્રુત મહાપુરી તત્પ્રભાવં વદાસ્માકં વિમુક્તસ્ય ચ પ્રભો. હે પ્રભુ સુતજી, યદિ વારાણસી મહાપુરીનો એટલો પવિત્ર મહિમા હોય તો આ વારાણસી મહાપુર નગરી જે છે એ અવિમુક્તિ નગરીની અંદર ખૂબ પ્રભાવ છે. એની અંદર જ્યોતિર્લિંગ બિરાજમાન છે કે જે સ્થાન ઉપર આપણે સૌ બેઠા છે. આપણે સૌ એટલે કે અસંખ્ય ઋષિઓ અને સુતજી જે એ સ્થાન પર બેઠા છે.
એ વારાણસી નગરીની વાત કરવામાં આવે. જે નગરી ઉપર આપણે સૌ બેઠા છીએ અને પરમાત્માની કથા સાંભળીએ છીએ, એ નગરીમાં એક જ્યોતિર્લિંગની સ્થાપના થઈ છે. એની કથા શું છે, એ કથાને અમારે શ્રવણ કરવી છે. એ કથાને અમને કહી સમજાવો. અને ત્યારે સૂતજી કહે છે, વક્ષ્યે સંક્ષેપતઃ સમ્યક વારાણસ્યા સુશોભનમ વિશ્વેશ્વરસ્ય મહાત્મ્યમ શ્રૂયતામ ચ મુનીશ્વર. હે મુનીશ્વરો, સમ્યક રીતે વારાણસી તથા વિશ્વેશ્વર મહાદેવનું હું વર્ણન તમને સંક્ષેપ્તની અંદર કરીને બતાવું છું, ટૂંકમાં કહીને બતાવું છું. આપણામાં જ્યારે અભ્યાસ કરતા હોય, તમે બધા તો હવે નીકળી ગયા એટલે તમને ખ્યાલ ન હોય, પણ પ્રાથમિક ધોરણ જ્યારે આવતું, 10માનું બોર્ડ અને 12માનું બોર્ડ, એમાં સંક્ષેપ્તીકરણ એવો એક વિષય આવતો. પરીક્ષા લેવામાં આવે ત્યારે એક પેરેગ્રાફ આપવામાં આવે, એ પેરેગ્રાફને આખો વાંચવાનો. પેરેગ્રાફ એટલે ફકરો. એ ફકરો આખો વાંચવાનો અને એમાંથી આપણે સંક્ષેપ્તીકરણ કરીએ, એટલે કે એકદમ નાનું કરી અને 2 થી 3 લીટીની અંદર આખી કથા, જે આખા ફકરામાં જે કથા આપી હોય એ બધું આવી જાય અને શબ્દો પણ ટૂંકા થઈ જાય, વાક્યો પણ ટૂંકા થઈ જાય અને 10 લીટીનો ફકરો હોય ને એને 2 કે 2.5 કે 3 લીટીની અંદર પૂર્ણ કરી અને એનું સંક્ષિપ્તીકરણ કરવાનું, એનું ઓછું કરવાનું. એમ જે વધારે માત્રામાં છે એનું ઓછું કરવું. જેમ વ્યાસજીએ આ 1,00,000 શ્લોકમાંથી 24,000 શ્લોક એટલે એનું સંક્ષિપ્તીકરણ કર્યું કહેવાય. આ સંક્ષિપ્તીકરણ એવો એક વિષય આવતો ભણવાની અંદર. વ્યાકરણ વિભાગ બહુ સુંદર છે પ્રભુ, એને સમજવો બહુ જરૂરી છે જીવન માટે. નિપાત આવતા, નિપાત એક વ્યાકરણનો એક ભાગ છે. નિપાતને સમજવા બહુ કે ઉપર 5 અક્ષર, વચ્ચે 7 અક્ષર ને પાછા નીચે 5 અક્ષર, એવી રીતના 5, 7 અને 5, આવી રીતના 5, 7 અને 5 એમ 3 જ લાઈનની ખાલી અક્ષરો, શબ્દો નહીં, અક્ષરો. એમ 5, 7 અને 5 આ વ્યાકરણ વિભાગનો એક ભાગ આવતો નિપાત. એમાંથી એ 5, 7, 12 અને 17 અક્ષરની અંદર એટલો વિસ્તારથી સમજાવી દેવામાં આવ્યો હોય કે જે આપણે એનો જેટલો વિસ્તાર કરવો હોય એટલો કરી શકીએ. આવો નિપાત આવતો. પછી સંક્ષેપ્તીકરણ હોય, એક વાક્ય આપ્યું હોય અને એને વિસ્તારથી કથા કરવી. વક્તામાં આ બધા ગુણ હોવા જરૂરી છે. જ્યારે સમયના અભાવે વિસ્તારથી જે કથા હોય એ વિસ્તારથી કરેલી કથાને સંક્ષેપ્તીકરણમાં કઈ રીતે સમાવવી અને કઈ રીતે ઓડિયન્સની સામે, શ્રોતાઓની સમક્ષ મૂકવી, એ ગુણ વક્તામાં હોવો જરૂરી છે. જ્યારે વક્તા કથા કરવા બેસે છે અને એ કથાની અંદર વક્તાને શ્રોતાની આંખને વાંચતા આવડવી જોઈએ, આંખની ભાષા સમજતા આવડવી જોઈએ. જ્યારે શ્રોતાની આંખમાં જોવે છે ને ત્યારે એને ખબર પડી જાય છે કે આને આ કથા વધારે ગમે છે એટલે આને લંબાવવી જોઈએ. અને જ્યારે એની આંખમાં જોવે છે ત્યારે આપણને ખબર પડી જાય છે કે આને આ કથા ઓછી ગમે છે એટલે એને ટૂંકમાં કરવી જોઈએ. વિસ્તારીકરણ અને સંક્ષેપ્તીકરણ આ વ્યાકરણનો એક ભાગ છે. આ જે ભાષાના વિષયો ઉપર જે અભ્યાસ કરતા હોય, એના ઉપર જેને પીએચડી કરવાનું હોય, બીએ છે કે પછી ગુજરાતી ભાષા છે, સંસ્કૃત ભાષા, મોટા ભાગે બીએ જે વ્યક્તિ કરતા હોય એને ભાષાના વિષયો, ટૂંકમાં લેખિત વિષયો જે હોય, વાંચનના જે વિષયો હોય એના ઉપર વધારે ધ્યાન દેવાનું હોય. બીકોમ કરો છો તો ત્યારે તમારે પ્રેક્ટિકલ વિષયો ઉપર વધારે ધ્યાન દેવાનું છે, ગણતરીઓ ઉપર વધારે ધ્યાન દેવાનું છે. હવે જુદા જુદા વિષયો વિભાગ કરવામાં આવ્યા હોય છે શિક્ષણ દ્વારા, શિક્ષણ નીતિ દ્વારા. એમ આ શિક્ષણ જે છે, આમ તો એ જીવતરમાં અંદર જે આપણે ભણ્યા હોઈએ છીએ એ આપણને એવું લાગે છે કે આ ક્યાંય પૂછાતું નથી તો પછી ભણવામાં શું કામ આવતું હશે. પણ એ ભણતર તમારી છે, એ તમારી માનસિકતાને કેળવે છે.
તમારા મગજને કેળવે છે, એની કેળવણી આપે છે, અને તમારી અંદર કેટલી કેપેસિટી નવું જ્યારે માર્કેટમાં આવે છે એને ગ્રહણ કરવાની છે એની ટકાવારી આપે છે. એક વ્યક્તિ જ્યારે 5મું ધોરણ પૂર્ણ કરી 6ઠા ધોરણમાં જાય છે, 12મું ધોરણ પૂર્ણ કરીને કોલેજમાં જાય છે, 1 વર્ષ પૂરું કરીને સેકન્ડ યર, થર્ડ યર કે બીજા વર્ષ, ત્રીજા વર્ષમાં પછી ડિગ્રી કરે ને માસ્ટર ડિગ્રી કરે, પછી પીએચડી કરે, આમાં તો ઘણું ઘણું આવે. એની અંદર જ્યારે જાય છે ત્યારે આ વર્ષની અંદર એને 60% પ્રાપ્ત કર્યા છે, અને પછીના વર્ષમાં જ્યારે એ 62% પ્રાપ્ત કરે છે, તો એના ઉપરથી વાત એ સાબિત થાય છે કે તમે જ્યારે સમાજમાં વ્યવસાય કરવા માટે ઉતરશો, તમે જ્યારે સમાજમાં ધંધો કરવા માટે ઉતરશો, ત્યારે સમાજ એવો છે, આ માર્કેટ એવી છે કે એમાં કાયમની માટે કંઈક ને કંઈક નવું આવે છે. અત્યારે હાલ ખેડૂતોને હાથી જીપીએસ ઉપર હાલે છે. અમુક સમય પછી કદાચ ખેડૂત ભણેલો નહીં હોય ને તો કદાચ હાથી નહીં આપી શકે, કારણ કે એ જીપીએસ ઉપર હાલે છે. એવી એક આખી છે પેલી હવે જે કઈ સિસ્ટમ જે હોય ટ્રેક્ટર ઉપર આખું, પણ જો ભણેલા ન હોય તો એને આખતા ન આવે. એટલે માર્કેટની અંદર કંઈક નવી વસ્તુ આવે છે, અને નવી વસ્તુને તમારા મગજની અંદર કેવડી તાકાત છે કે તમે કેટલા ટકા ગ્રહણ કરી શકો. જો 60% લઈ આવો છો તો તમારો અર્થ એવો થયો કે સમાજને તમે 60% સ્વીકારી શકો એમ છો, બાકી તમારે મહેનત કરવાની છે 40%. ટકાવારીનું આ મહત્વ છે ભગવાન, પર્સન્ટેજનું આ મહત્વ છે. વક્તામાં આ ગુણ હોવો જોઈએ કે એક કથા જે વિસ્તારથી ગવાયેલી હોય છે એ કથાનું સંક્ષિપ્તીકરણ કરે, જે શ્રોતાઓની આંખને જોઈને સમજી જાય કે આ કથાને સાંભળવી મારા શ્રોતાઓને ગમે છે. અને હકીકતે વક્તા શ્રોતાને પસંદ પડે એવી કથા કરે તો જ વક્તા સારો લાગે, કારણ કે સામે બેઠા હોય એને આનંદ આવવો જોઈએ, બાકી તો પછી બધું ઠીક છે. એટલે સંક્ષિપ્તીકરણ એ એક વિભાગ આવતો, અને વિસ્તારીકરણ આ પણ એક વિભાગ આવતો વ્યાકરણની અંદર. એમ સુતજી કહે છે કે સાંભળો, આ કથાને હું તમને સંક્ષેપ્તની અંદર કહીને સમજાવું છું. સુતજી એ કાશીમાં બેઠા છે ને કાશીમાં જ કાશીની વિસ્તારથી કથા શું કામ નથી કરતા? તો કે આપણે જે ભૂમિમાં હોય ને એ ભૂમિનું આપણને મહત્વ ના હોય. હવે ભાઈ આ તો ખબર છે, આપણી પાસે આવે ને કોઈ દ્વારકાનું મહત્વ ગાય તો આપણને શું થાય? આ રહ્યું ડગલાવેરે. હવે એ ડગલાવેરેમાં આપણે ત્યાં ભૂખતા કંઈક 5 વર્ષ થઈ જાય, અને ઓલા દર પૂનમે આવતા હોય, 11 ને 11 આવતા હોય, 8મે ને 8મે આવતા હોય, અમાસે ને અમાસે આવતા હોય, તિથિ નક્કી કરેલી હોય મહિનાની, બીજા રાજ્યમાંથી આવતા હોય. અને આપણે ડગલાવેરે હોય તો આપણને 2-3 વર્ષ હોય છે, કારણ કે બાજુમાં છે, કિંમત નથી. એનું મહત્વ ને જગત મંદિર છે બાપા, સામાન્ય થોડું છે. 4 ધામનું એક ધામ છે. અંદર બેઠો એની મરજી થાય તેથી આપણને ત્યાં બોલાવે છે. આપણે એમ ધારીએ કે માર જાવું, આપણે એ હુકમ ન થાય. બાકી તો દ્વારકામાં જાવ ને એટલે ગેટ ઉપર ટ્રાફિક જોઈને એમ થઈ જાય કે હાલો અહીંથી ધજાને દર્શન કરી લઈને આજ નથી જવું, પાછા કોક દેખ આવ્યું છે દર્શન કર્યું, એમ પાછા વળી જાય. એ તો અંદર રહેલો જે છે એની મરજી હોવી જોઈએ, એનું મન હોવું જોઈએ. કદાચ સુતજી એટલે વિસ્તારીકરણ નથી કરતા કે એ ભૂમિની અંદર આપણે બેઠા છીએ તો કદાચ કિંમત ના હોય, પણ કાશી નગરીનો પાછો વિસ્તાર પણ કર્યો છે. કદાચ એક પણ કારણ હોય કે અગાઉ સુતજીએ કાશી નગરીનો વિસ્તાર કર્યો છે. ખૂબ સમજાવી છે કે અવિમુક્તિ નગરી કહેવાય, આ મુક્તિ ક્ષેત્ર છે. અહીંયા પરમાત્માએ આ નગરીનું પ્રથમ વખત નિર્માણ કર્યું હતું. આ જે નગરી છે એ નગરી સૃષ્ટિમાં જ્યારે પ્રલય આવે છે, એ પ્રલય આવે છે એ છતાં પણ આ નગરીનો નાશ નથી થતો. આ તો એમ નમ્રીય છે, આ નગરી તો એવી ને એવી છે. આ કાશી નગરીનું જે મહત્વ છે સુતજી કહે છે કે હું તમને સંક્ષિપ્તમાં કહીને સમજાવું. કદાચિત પાર્વતી દેવી શંકરમ પરયા મુદા લોક કામનયા પૃચ્છન મહાત્મ્યમવવીતયો. એક વખત દેવી પાર્વતીએ સંસારના હિત માટે, સંસારના કલ્યાણ માટે
સંસારના ઉદ્ધાર માટે, સમાજના ઉદ્ધાર માટે દેવી દ્વારા જે કાર્ય કરવામાં આવે, શક્તિઓ દ્વારા જે કાર્ય કરવામાં આવે, એ શક્તિ દ્વારા જે કાર્ય થાય એ હંમેશા સંસારના કલ્યાણ માટે જ થતું હોય છે. સંસારના કલ્યાણ માટે. કારણ કે શક્તિને શું જરૂર છે? દેવીને શું જરૂર છે? એનાથી બધું ઉત્પન્ન થયું છે, એને બધું રચ્યું છે, એને શેની જરૂર? મહિષાસુરને જ્યારે મારવા માટે જાય છે ને ત્યારે મહિષાસુરે શરત મૂકી છે કે એ એટલી ભયાનક છે તો એને કયો મારી હારે લગ્ન કરી લે, હું 3 ત્રિભુવનનો સમ્રાટ છું, તો એ સમ્રાટને થઈ જશે. હા, ત્યારે દેવીએ કીધું કે હું આ પૃથ્વી ઉપર ભોગ ભોગવવા માટે નહીં, દૃષ્ટોનો નાશ કરવા માટે આવું છું. અને ત્યારે હવે ગિરી નંદિની નંદે તમે દીની વિશ્વ વિનો મહિષાસુર મર્દિની મહિષાસુરને મારે છે. સુંદર ભાષા, સુંદર વાત. દેવી પાર્વતીએ સમાજના કલ્યાણ માટે અવિમુક્તિનું મહાત્મ્ય શિવજીને પૂછ્યું છે. કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે, કાશી વિશ્વનાથ. काशी विश्वनाथ गंगे, काशी अमरनाथ गंगे, काशी विश्वनाथ गंगे, काशी अमरनाथ गंगे, काशी विश्वनाथ गंगे, काशी अमरनाथ गंगे, काशी विश्वनाथ गंगे, काशी अमरनाथ गंगे. हर हर महादेव शंभो, काशी विश्वनाथ 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 गंगे. काशी विश्वनाथ गंगे, काशी अमरनाथ गंगे, काशी विश्वनाथ गंगे, काशी अमरनाथ. देवी पार्वतीए એ કાશી નગરીની અંદર વિચરણ કરતા કરતા શિવજીને એક વખત પૂછ્યું છે કે હે મહાદેવજી, આ ભૂમિનું મહત્વ શું છે એ તો અમને કયો. આ અવિમુક્તિ નગરીનું મહત્વ શું છે એ તો અમને જણાવો. આનો મહિમા શું છે, આનું મહત્વ શું રહેશે? આજ પછી જ્યારે અનેક સમય વીતી જશે, યુગોના યુગો વીતી જશે, કલ્પોના કલ્પો વીતી જશે, મન્વંતરોના મન્વંતરો વીતી જશે, ત્યારે આનું મહત્વ શું રહેશે એ તો જણાવો. અહીંયા લોકો કયા ભાવથી આવશે એ તો જણાવો. અનેક ભાવના પ્રશ્ન જ્યારે પૂછ્યા છે ને એ પણ કોને? काशी विश्वनाथ गंगे, काशी अमरनाथ गंगे, काशी विश्वनाथ गंगे, काशी अमरनाथ गंगे. काशी विश्वनाथ गंगे, काशी अमरनाथ गंगे, काशी विश्वनाथ गंगे, काशी अमरनाथ. हर हर महादेव शंभो, काशी विश्वनाथ गंगे. 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 काशी विश्वनाथ गंगे, काशी अमरनाथ गंगे, काशी विश्वनाथ गंगे, काशी अमरनाथ गंगे. हे देवी पार्वती, તમે બહુ શુભનીય પ્રશ્ન પૂછ્યો, બહુ પવિત્ર પ્રશ્ન છે. આ સમાજના કલ્યાણ માટે બહુ સારો છે હો. આ ગોપનીય ક્ષેત્ર છે, અહીંયા હું અવિનાશી રોજની માટે નિવાસ કરું છું. આ મારું ક્ષેત્ર છે. અહીંયા
પ્રાણીઓ માટે મુક્તિ પ્રદાન થાય એવું ક્ષેત્ર છે. આ ક્ષેત્રની અંદર સિદ્ધગણ અહીંયા રહી તપસ્યા કરે છે અને પોતાના જીવનને પૂર્ણ કરવાનો મહિમા ગોતે છે. કાશી ક્ષેત્ર એ કોઈ સામાન્ય નથી. જે સિદ્ધગણ ઇન્દ્રિયોને વશમાં કરી અને અહીંયા આવીને તપસ્યા કરે છે અને પાશુપત વ્રતનું આચરણ કરે છે એ બહુ ધન્ય છે. પવિત્ર ભાવથી કીધું છે, હે મહેશ્વરી, જે કારણથી બધું જ છોડી અને વારાણસીમાં જે નિવાસ કરે છે એ વ્યક્તિ નિશ્ચય લેવું લાગે છે કે એ શું વસ્તુઓને પ્રાપ્ત કરે છે. એ વાતને હું તમને કહું છું, સાંભળો. એ વ્યક્તિ મારો પરમ ભક્ત છે, એ મુક્તિના માર્ગથી બહુ દૂર નથી. એ મુક્તિને પ્રાપ્ત કરે છે અને એ વ્યક્તિ માટે આ જગતની અંદર કાંઈ પણ વસ્તુ એમ કહેવાય છે કે દૂર નથી. બધી વસ્તુને ભોગવી શકે છે, બધી વસ્તુઓને પ્રાપ્ત કરી શકે છે, બધી વસ્તુઓને મેળવી શકે છે. અને બહેનો માટે કીધું છે, કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે, કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે, કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે, કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે. હર હર મહાદેવ શંભુ, કાશી વિશ્વનાથ ગંગે, હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભુ, કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ ગંગે. સાંભળો, જે પવિત્ર હોય અપવિત્ર હોય, જે કુંવારી હોય કે પરણેલી હોય, જે દીકરી વિધવા હોય કે વંધ્યા હોય, જે દીકરી પવિત્ર અવસ્થામાં હોય કે અપવિત્ર અવસ્થામાં હોય, આ કોઈ પણ અવસ્થાની અંદર જ્યારે એ દીકરી વિધવા, કુંવારી, વંધ્યા, પવિત્ર, અપવિત્ર, કુંવારી, કન્યા, વિવાહિત કોઈ પણ અવસ્થાની અંદર હોય, પણ એ જ્યારે કાશી નગરીમાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરતાની સાથે એને મુક્તિ મળે છે, એ વાતમાં કોઈ સંશય નથી. સ્ત્રીઓ માટે એકદમ સ્પષ્ટ વાત કહીને દીધી છે, પવિત્ર, અપવિત્ર, વિવાહ, કન્યા, અપરિણીત, વંધ્યા, વિધવા, કોઈ પણ સંજોગોની અંદર એ કાશી નગરની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એ મુક્તિને પ્રાપ્ત કરે છે. એમાં કોઈ સંશય નથી. સાંભળો હે દ્વિજો, અહીંયા રહીને જે ભગવાનની ભક્તિ કરવાનો વિચાર કરે છે એ અવશ્ય જ અહીંયા આવ્યા પછી મુક્ત થઈ જાય છે. સાંભળો હે દ્વિજો, અહીંયા આવ્યા પછી કોઈ જ્ઞાનની અપેક્ષાની જરૂર નથી, કોઈ વિદ્યાની અપેક્ષાની જરૂર નથી, કોઈ સિદ્ધિની અપેક્ષાની જરૂર નથી, કોઈ ભક્તિની અપેક્ષાની જરૂર નથી, કોઈ શાસ્ત્રની અપેક્ષાની કાંઈ જરૂર નથી. કેવલ આ નગરીમાં રહ્યો ને એ જ ઉત્તમમાં ઉત્તમ વાત છે. એવું મહત્વ છે. કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે, કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે. કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે, કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે. હર હર મહાદેવ શંભુ, કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભુ, કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભુ, કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભુ, કાશી વિશ્વનાથ. આ ભૂમિ ઉપર કદાચ કોઈ પાપી પાપ કરે ને તો એ મારા ચરણોને પ્રાપ્ત કરે છે. એવડી મોટી મહાનતા છે. ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ, ભગવાન રુદ્ર, આ બધા કોઈને કોઈ રૂપની અંદર કાશી નગરીની અંદર આવે છે અમુક સમયે, અને કાશી નગરીની અંદર આવીને તપસ્યા કરે છે અને મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. મહાદેવજી કહે છે, અનેક અનેક દિવ્ય આત્માઓ, અનેક અનેક જીવો
આ બધા જ કાશી નગરીને આવીને મરવાની ઈચ્છા રાખે. જે સિદ્ધો છે, ઋષિઓ છે, મુનિઓ છે, ગણો, આ બધા કાશી નગરીની અંદર આવી અને પોતાના જીવનને છોડવાની ઈચ્છા કરે છે. પુનર્જન્મના અનેક પ્રકારના પુણ્ય પાકે છે ત્યારે એ વ્યક્તિ કાશીમાં આવીને ભક્તિ કરે છે. પુનર્જન્મના અનેક પ્રકારના પુણ્ય પાકે છે જ્યારે એ વ્યક્તિના મનની અંદર કાશીમાં જવાના વિચારોના દરવાજા ખુલે છે. એ કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે, કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે, કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે, કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે. હર હર મહાદેવ શંભુ, કાશી વિશ્વનાથ ગંગે, હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ શંભો. હર હર મહાદેવ શંભુ, કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ. સાંભળો પદેવી, જેનીએ પુનર્જન્મની અંદર કાશી નગરીના ખુલ્લા મનથી, પવિત્ર ચિત્તથી, ધ્યાનથી અને યોગ્ય મનથી કાશી નગરીના દર્શન કર્યા હોય એ વ્યક્તિને પછીના જન્મની અંદર કાશી નગરીમાં મરવાનો મોકો પ્રાપ્ત થાય છે. મૃત્યુનો મોકો પ્રાપ્ત થાય છે. આવો મહિમા છે આ નગરીનો, ખૂબ મહિમા છે. પ્રારબ્ધ કર્મનો નાશ વગેરે વગેરે બધી જ ખૂબ ચર્ચાઓ કરી છે અને બધી જ ચર્ચાઓ કરીને કાશીનો ખૂબ મહિમા દર્શાવ્યો છે. અને ત્યારે દેવી પાર્વતીએ કીધું છે કે તમારા આ કાશી નગરીનો એવડો મોટો મહિમા છે તો અહીંયા તમારે કોઈના કોઈ રૂપની અંદર બિરાજમાન થવું જોઈએ. અને એ ત્યારે ભગવાન મહાદેવજી સ્વયં પોતે પોતાના હાથના કરકમલો વડે એવું કહેવાય છે કે ત્યાં એક શિવલિંગની સ્થાપના કરે છે અને એ શિવલિંગ જ્યોતિર્મય સ્વરૂપે ત્યાં બિરાજમાન થાય છે. જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થાય છે, જેને આપણે કહીએ છીએ બોલ કાશી વિશ્વનાથ મહાદેવ કી જય, કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે, કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે. કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે, કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે. હર હર મહાદેવ શંભુ, કાશી વિશ્વનાથ ગંગે, હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભુ, કાશી વિશ્વનાથ ગંગે, હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભુ, કાશી વિશ્વનાથ ગંગે, હર હર મહાદેવ શંભુ, કાશી વિશ્વનાથ ગંગે, હર હર મહાદેવ શંભુ, કાશી વિશ્વનાથ ગંગે. કાશી નગરીનો આ મહિમા છે. વારાણસીની અંદર ભગવાન મહાદેવજી જ્યોતિર્લિંગના રૂપની અંદર બિરાજમાન થાય છે. જે જ્યોતિર્લિંગને આપણે જાણીએ છીએ કાશી વિશ્વનાથ મહાદેવ. એ બાદ આપણું 8મું જ્યોતિર્લિંગ, એના વિશે ચર્ચા કરવામાં આવી. અસંખ્ય ઋષિઓએ કાશીનો મહિમા સાંભળ્યો અને સુતજીને પૂછ્યું છે કે હે સુતજી, હવે અમને ત્ર્યંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની કથા કહીને સંભળાવો કે જ્યાં એક સાથે 3 દેવ બિરાજમાન છે. એક સાથે 3 દેવો રહે છે. આમ તો ત્યાં 4 લિંગની સ્થાપના થઈ હતી, કારણ કે ભગવાન જ્યારે પ્રગટ થયા હતા ત્યારે ઇન્દ્ર, બ્રહ્મા અને વિષ્ણુ એ પણ સાથે પ્રગટ થયા હતા. એની જ્યોતિ સ્વરૂપ પણ ત્યાં બિરાજમાન હતી. પરંતુ એવું કહેવાય છે કે એક વખત ઇન્દ્રની દ્રષ્ટિ બગડે છે અને ત્યારે ઇન્દ્રની લિંગ ત્યાંથી હટાવી દેવામાં આવે છે અને 3 જ લિંગ વધે છે, એટલે એને ત્ર્યંબકેશ્વર મહાદેવ કહેવાય છે. અતઃ પરમ પ્રવક્ષ્યામિ
મહાત્મ્યમ ત્ર્યંબકસ્ય ચ યચ્છુત્વા સર્વ પાપેભ્યો મચ્યુતે માનવ્યક્ષણા. જે વ્યક્તિ ત્ર્યંબકેશ્વર મહાદેવના પ્રાગટ્યની કથા પવિત્ર ચિત્તથી સાંભળે છે એ વ્યક્તિ ક્ષણ માત્રની અંદર મુક્ત થઈ જાય છે. એ વ્યક્તિ ક્ષણ માત્રની અંદર મુક્ત બની જાય. ક્ષણ માત્રની અંદર મુક્ત બની જાય છે. પવિત્ર ચરિત્રની સુંદર કથા છે અને કીધું છે કે સાંભળો. પુરા ઋષિ વરશ્ચાસી ગૌતમો નામ વિશ્રુતઃ અહુલ્યા નામ તસ્યાસીત પત્ની પરમાધાર્મિકી. સાંભળો, પૂર્વકાળની અંદર પ્રસિદ્ધ એવા ગૌતમ નામના એક ઋષિ હતા અને ગૌતમ ઋષિને એક અહલ્યા નામની પરમ ધર્મવાન એવી પત્ની હતી, પરમ ધાર્મિક એવી પત્ની હતી. અહલ્યાના ધર્મનું કોઈ વર્ણન ન થાય, અહલ્યાના કર્મનું કોઈ વર્ણન ન થાય. અને એટલા માટે ભગવાન રામે એના ઉપર કૃપા કરી અને પગનો ત્યાં સ્પર્શ કર્યો છે, સલ્યામાંથી અહલ્યા બની ગઈ છે. અહલ્યા બહુ મહાન છે, ગૌતમ ઋષિના પત્ની છે. ગૌતમ ઋષિએ એના ઉપર કલ્યાણ કર્યું છે અને ભગવાનની દયા કેવી કે ભગવાને પણ એના ઉપર કલ્યાણ કર્યું છે. ગૌતમ ઋષિના ત્યાગથી અહલ્યા સ્ત્રીમાંથી પથ્થર બની ગઈ અને પથ્થરમાંથી પાછી સ્ત્રી બની ગઈ. આવી બધી કથાઓ આપણે સાંભળતા હોઈએ છીએ, પણ સંતો દ્વારા આ વાત પ્રગટ કરવામાં આવી છે કે જે સ્ત્રીને એનો ધણી ત્યાગી દે છે એ સ્ત્રી આમય જીવે છે, તે પણ છતાં પણ પથ્થરની જેમ જીવે છે. જે સ્ત્રીને એનો ધણી ત્યાગ કરી દે છે ત્યારે એ સ્ત્રી પથ્થરની જેમ જ એનું જીવન હોય છે. અહલ્યા એની સ્ત્રી છે. કઈ દિશાની અંદર રહે છે? દક્ષિણસ્યામ દિશી યો ગિરિર બ્રહ્મેતિ સંયક તત્ર તેન તપસ્તપ્તમ વર્ષાણમયુતમ તથા. દક્ષિણ દિશાની અંદર બ્રહ્મગીરી નામનો એક પહાડ છે, અંબિકામાનું મંદિર. અને એ બ્રહ્મગીરી પહાડ એ ગૌતમ ઋષિની તપોસ્થલી છે. 1 વર્ષ 2 વર્ષ 3 4 5 6 એમ નહીં, 10,000 વર્ષ સુધી ગૌતમ ઋષિએ ત્યાં તપસ્યા કરી છે. 10,000 જેટલા વર્ષ. તત્ર તેન તપસ્તપ્તમ વર્ષાણામયુતમ તથા. 10,000 જેટલા વર્ષ સુધી એને ત્યાં તપસ્યા કરી હતી. પરંતુ એક વખત બને એવું, એ ભૂમિ ઉપર અનાવૃષ્ટિ પડી છે. એક પણ વરસાદ નહીં, એક બૂંદ વરસાદ નહીં, એક બૂંદ વરસાદ નહીં. અનાવૃષ્ટિ થઈ. પૃથ્વી તલ પર પાણીનો ક્યાંય પતો નથી. ઊંડા ઊંડા સુધી પાણી ક્યાંય જોવા જડતું નથી. ચારો વર રણ 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 મેદાન થઈ ગયું. અને એ સમયે એક પણ જાતની દિશા નથી દેખાતી. પાણીથી જીવવા વાળા જે પશુઓ છે એ પશુઓ પાણી વગર તરફડિયા મારી મારીને મૃત્યુ પામી જાય છે. એટલા માટે થઈ દૂર દૂર સુધી પાણીના પ્રાણી ક્યાંય દેખાતા નથી. પાણીના પ્રાણી ક્યાંય નજરે આવતા નથી, કારણ કે રણ મેદાન થઈ ગયું છે. નાના નાના ખાબોચિયા જે ભર્યા હોય સુકાવા લાગ્યા, મોટા મોટા તળાવો સુકાવા લાગ્યા, વૃક્ષો સુકાવા લાગ્યા, પક્ષીઓ પાણી 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 કરતા કરતા મરી ગયા. અનેક જીવો મૃત્યુ પામ્યા છે. દૂર દૂર સુધી પાણીની ક્યાંય નિશાનીઓ નથી, ક્યાંય નિશાનીઓ નથી.
અનાવૃષ્ટિ થઈ, આપણી દેશી ભાષામાં માઠા વરહ પડ્યા. અને આ પરિસ્થિતિને આપણો આ વિસ્તાર બહુ સમજી શકે, કારણ કે આ વિસ્તારની અંદર ક્યારેક ક્યારેક 7 વરહ સુધી પડી ગયા છે, એવો ઇતિહાસ છે. એ સમય કેવો આકરો હોય એ આપણે સૌ જાણીએ છીએ. અહીંયા ક્યારેક 7 જેટલા વર્ષ સુધી આ વસ્તુ બની ગઈ છે, આવો ઇતિહાસ કહે છે. તો 7 વર્ષ સુધી જ્યારે વરસાદ ન પડે, એ સમયની શું પરિસ્થિતિ હોય એની તો આપણે કલ્પના કરી શકીએ, કારણ કે એમાં આપણે જીવી ગયા છીએ. પરંતુ 100 વર્ષ સુધી વરસાદ ન હોય તો એની શું પરિસ્થિતિ થાય? આ ભૂમિની અંદર 100 જેટલા વર્ષ સુધી વરસાદ નથી થયો. 100 જેટલા વર્ષ સુધી વરસાદ નથી પડ્યો. એટલા માટે થઈ ગૌતમ ઋષિના પત્ની અહલ્યાએ ગૌતમ ઋષિ પાસે જઈ અને ગૌતમ ઋષિને એવું કીધું કે સાંભળો ઋષિ, આ ગ્રામજનો નગરવાસીઓ તમને ભોજન આપે છે, તમારી સેવા કરે છે, તમારા આશ્રમને સાચવે છે, તમારા પરિવારને સાચવે છે, તમારી ઉપર તમારે જે કાંઈ પણ જોઈએ એમાં તમને મદદ કરે છે, યજ્ઞ માટે લાકડા કાપી દે છે, યજ્ઞમાં મદદ કરે છે, ગાયોની સેવા કરે છે, તમારા આશ્રમની સેવા કરે છે, તમારા આશ્રમમાં સાફ સફાઈ કરે છે. તો તમારી પણ આ લોકો પ્રત્યે, આ ગામ પ્રત્યે કંઈક ફરજ બને. એટલા વર્ષોથી અહીંયા વરસાદ નથી થયો, તો તમારી પણ કંઈક એવી ફરજ બને કે તમે ભગવાનની તપસ્યા કરો અને તપસ્યા કરીને ભગવાનને કહો આ ભૂમિ ઉપર વરસાદ વરસાવે. તમારી કંઈક ફરજ બને છે. અને ત્યારે ગૌતમ ઋષિએ કીધું છે કે હું શું કરું? અને ત્યારે ગૌતમના પત્ની ના કહેવાથી એ ગૌતમ છે એ તપસ્યા કરવા માટે જાય છે અને વરુણદેવને બોલાવે છે. વરુણદેવને બોલાવીને વરુણદેવને પ્રગટ કર્યા છે. અને વરુણદેવને પ્રગટ કર્યા અને વરુણદેવને પ્રગટ કરતાની સાથે જ કીધું છે તાતશ્ચ ગૌતમસ્તં વે વૃષ્ટિમ ચ પાર્થયત તદા તતઃ સ વરુણસ્તં વે પ્રત્યુવાચ મુનિ દ્વિજા. હે વરુણદેવ, અનેક વર્ષ સુધી આ ભૂમિ ઉપર વરસાદ નથી પડ્યો. તમે મારી તપસ્યાથી પ્રસન્ન થયા છો અને તમે મને વરદાન આપો કે આ ભૂમિ ઉપર વરસાદ પડે, આ ભૂમિ ઉપર જળ આવે. અને ત્યારે વરુણદેવ બોલ્યા છે દેવાજ્ઞા ચ સમુલ્લંઘ્યં કથમ કુર્યામહં ચ તાં અન્ય તત્પાર્થયઃ સુગ્યો સિયદ્યહં કરવાણિ તે. હે ગૌતમ સાંભળો, દેવોની આજ્ઞા છે, એ આજ્ઞાને ઉલ્લંઘન ન કરી શકું, પણ દેવોની આજ્ઞા છે, અનેક વર્ષોથી વરસાદ પડ્યો નથી ને હજી અનેક વર્ષો સુધી પડશે નહીં. આ બ્રહ્મગીરી પહાડ બહુ ઉત્તમમાં ઉત્તમ પહાડ છે, ત્યાં ગૌતમ ઋષિની તપોસ્થળી છે, ત્યાં રોજ અહલ્યા 108 જેટલા પાર્થિવ લિંગ બનાવે છે અને પાર્થિવ લિંગ બનાવીને ત્યાંથી જે નદી વહે છે એ નદીની અંદર પધરાવે છે. 108 જેટલા ત્યાં શિવલિંગો છે ગૌતમના, જેની ગૌતમે પૂજા કરી છે. ગૌતમે એનું આખું જીવન આ બ્રહ્મગીરી પહાડ ઉપર વિતાવી દીધું છે. અને એવું કહેવાય છે કે દેવોની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય. અનેક વર્ષો સુધી તો આ ભૂમિ ઉપર વરસાદ નથી પડ્યો, પણ હજી અનેક વર્ષો સુધી પડશે પણ નહીં. હજી અનેક વર્ષો સુધી નહીં પડે. ત્યારે ગૌતમ ઋષિ થોડા દુઃખી થયા અને દુઃખી થઈને કીધું એ તમારા દેવોનું તમે જાણો, અમારા માનવોનું અમે જાણીએ. અમે તપસ્યા કરીને તમે પ્રસન્ન થયા એટલે અમાને વરદાન દેવું એ તમારી ફરજમાં આવે. બાકી તમારી અંદરો અંદર જે થયું હોય તમને ખબર, એની અમારે જાણ જોતી, પણ તમારું તમે જાણો, અમને અમારું આપો. અને ત્યારે ગૌતમ ઋષિના આમ કહેવાથી એવું કહેવાય છે કે ભગવાન મહાદેવજી, માફ કરજો, ગૌતમ ઋષિ નામ કહેવાથી ભગવાન વરુણ ગૌતમ ઋષિને એવું કહે છે કે હે ગૌતમ, અહીંયાથી તમે જાઓ,
તમારા આશ્રમમાં પ્રવેશ કરો અને આશ્રમમાં પ્રવેશ કરી અને તમે તમારા આશ્રમની અંદર એક વીરડો બનાવજો, એક કૂવો ખોદજો અને કૂવો ખોદી અને મને યાદ કરજો. મને જેવા યાદ કરશો હું એ જ સમયે ત્યાં પ્રગટ થઈશ અને વીરડાની અંદર સ્થાપિત થઈશ. પછી એ વીરડામાં ક્યારેય પાણી નહીં ખૂટે. ગૌતમ બહુ રાજી થયા. તુરંત આશ્રમે ગયા, સુંદર મજાના યજ્ઞ કર્યા છે. યજ્ઞ યાગાદિ કરી અને પત્નીને બધી જ વાત કરી. બંને બહુ ખુશી થયા. એક પવિત્ર વીરડો ખોદ્યો. વીરડો ખોદી અને વીરડો ખોદતાની સાથે જેવું કહેવાય છે કે ગૌતમ ઋષિએ અને અહલ્યાએ વરુણ દેવને યાદ કર્યા છે. ભગવાન વરુણ દેવને યાદ કર્યા. ભગવાન વરુણ પ્રસન્ન થયા. પ્રસન્ન થયેલા વરુણ જ્યાં અંદર બિરાજમાન થયા છે ત્યાં એવું કહેવાય છે કે ગૌતમ અને અહલ્યા બહુ રાજી રાજી થઈ ગયા. બધા ગામને કહેવા માંડ્યા, આવો આવો, અમારે ત્યાં પાણી છે, અમારે આશ્રમમાં પાણી છે, અમારા આશ્રમમાં પાણી છે, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. આ સાધુ સમાજનું જ લીધેલું ને સમાજને પાછું આપે કે લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. આ સાધુત્વ છે. નથી કઈ હોતું, નથી કઈ રાખવું, નથી કઈ છુપાવવું, નથી કઈ સંતાડવું. સાધુ કાયમની માટે ખુલ્લા દરવાજે જીવન જીવતો હોવો જોઈએ, મુક્ત જીવન જીવતો હોવો જોઈએ. એના બારણા કોઈથી બંધ ના હોવા જોઈએ. સાધુના બારણા બંધ થાય તો સમાજ પ્રકાશ પ્રાપ્ત કરવા કોની પાસે જાય? ખુલ્લા મનથી, ખુલ્લા ચિત્તથી, ખુલ્લા જીવનને જીવવો જોઈએ. અહલ્યા પણ એમના ધર્મપત્ની છે. એના ધર્મપત્નીની પણ ખૂબ જવાબદારીઓ છે. કારણ કે ગૌતમ જેવા પતિ છે અને ગૌતમ જેવા પતિ હોય છે એટલે પત્નીઓની જવાબદારી વધી જાય છે કે આ એવડું ધર્મનું કાર્ય કરે છે, મારે એની સેવા કરવી જોઈએ. સ્ત્રીએ હંમેશા પુરુષના વ્યક્તિત્વ પ્રમાણે જીવન જીવવું જોઈએ. કારણ કે એ જે કર્મ કરે છે, હવે મારું જીવન આમ હોવું જોઈએ, હવે મારી રહેણી કહેણી આ હોવી જોઈએ, હવે મારો વ્યવહાર આવો હોવો જોઈએ. ગૌતમ ઋષિ પણ સેવાના ભાવને ધારણ કરે છે અને સેવાના ભાવને ધારણ કરી અને ગૌતમ ઋષિના પત્ની એ પણ એની જે સેવા છે એની અંદર પોરવાઈ જાય છે અને એ સેવાના ભાવને કાયમની માટે રૈટા કરે છે, રૈટા કરે છે, રૈટા કરે છે. પવિત્ર ભાવથી બંને પતિ પત્નીઓ કહે છે કે આવો આવો, અમારે ત્યાં પાણી છે, અમારે ત્યાં પાણી છે, અમારે ત્યાં પાણી છે, લઈ જાઓ પાણી, લઈ જાઓ પાણી, લઈ જાઓ પાણી, લઈ જાઓ. સમગ્ર બધાને પાણી પાણી કરીને બોલાવે છે. આખું ગામ રાજી થયું અને બધા જેમ કહેવાય છે કે પાણી લેવા માટે આવે છે. ધીરે 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 કરતા કરતા સમય વીતવા લાગ્યો. ગૌતમ બધાના સુખનો વિચાર કરે છે, બધાનો વિચાર કરે છે અને એટલા માટે થઈ સમાજ સુખી થયો. સુખી થયેલો જે સમાજને જોઈ ગૌતમ બહુ રાજી થયો અને ભગવાનના પૂજાપાઠ કરવા માટે થઈને યજ્ઞ કરવા માટે બેઠો. ગૌતમ યજ્ઞ કરે છે. યજ્ઞ કરતા સમયે એક વખત એવું બન્યું છે, ગૌતમ ઋષિએ ગૌતમના શિષ્ય જે હતા એને કીધું કે સામે જે વીરડો છે ને એ વીરડામાંથી પાણી ભરી આવ, મારે પૂજા કરવી છે. એટલે ગૌતમ ઋષિના શિષ્યો પાણીનું પાત્ર લે છે હાથમાં અને પાણીનું પાત્ર લઈ અને વીરડામાં પાણી ભરવા જાય છે. હવે વીરડે પાણી ભરવા જાય ને એ સમયગાળા દરમિયાન પાણીની પણિહારીઓ પાણી ભરવા આવી હોય છે અને પછી બેનો પાણી ભરવા આવ્યા હોય એટલે તો તોબા તોબા, એકાબીજાની વાતોમાં એવા ગૂંચવાણા હોય, ગવારના ભાવ ને બટાટાના ભાવ પૂછતા હોય, આપણે પાણી ભરવા દઈએ. એ બહેનો વીરડાની ફરતે ઊભી છે અને ફરતે ઊભી પોતાની વાતોની અંદર એવી મૂંઝાણી છે કે ગૌતમ ઋષિના શિષ્ય આવ્યા એની એને ભાન નથી. અને ગૌતમ ઋષિના શિષ્ય એવું વિચાર્યું છે કે હવે એ પાણી ભરે તો ભરવા દે, હું થોડીક વાર પછી ફરી જાય એમ સમજીને ગૌતમ ઋષિના શિષ્ય પાછા ફરી ગયા. હવે ઋષિઓના શિષ્ય જ્યારે પાછા ફર્યા છે આ દ્રશ્યને અહલ્યાએ જોયું. એટલે અહલ્યાના મનની અંદર ભાવ જાગ્યો, ઈર્ષા જાગી
કે મારા ધણીએ તપસ્યા કરી, મારા ધણીએ વરુણદેવને પ્રગટ કર્યા, મારા ધણીએ વીરડો બનાવ્યો, મારા ધણીએ અહીંયા પાણી આપ્યું અને આખા ગામને કીધું કે તમે અહીંયાથી પાણી લઈ જાઓ, અહીંયાથી પાણી લઈ જાઓ, અહીંયાથી પાણી લઈ જાઓ, અને મારા ધણીને પાણીની જરૂર છે તો અહીં એને જ પાણી નથી જડતું. આવો વળી કયો ભાવ? પછી સ્ત્રીનો સ્વભાવ, એટલે એ સ્વભાવને ધારણ કરી ગૌતમ ઋષિના પત્ની જે અહલ્યા હતા, એ અહલ્યા ત્યાં વીરડા પાસે જાય છે અને વીરડા પાસે જઈ અને વીરડા પાસે જે સ્ત્રીઓ હતી એ બધી સ્ત્રીઓ સાથે જીભાજોડી કરે છે. તમે બધા આમ છો ને તમને કંઈ ખબર નથી ને મારા પતિના હિસાબે આ કૂવો મળ્યો છે ને મારા પતિને 2 બાલટી પાણીની જોઈએ છે ને તમે દેતા નથી ને વગેરે વગેરે બધી ચર્ચાઓ. પછી બહેનોના સ્વભાવ પ્રમાણે એ બધું જે થતું હોય પાણીના પાણીયારે ઓપરી આપણે બધી ખબર જ છે, એટલે વર્ણન કરવાની બહુ જરૂર નથી. તમારી વાત નથી કરતો, બીજા ગામની વાત ચોખવટ કરતો જાઉં. એટલે અહલ્યા ત્યાંથી પાછા ફર્યા. પછી હવે કોક આપણને કહી જાય આપણાથી સહન શું કામ થાય અને શું કામ કરવું જોઈએ, કરીએ તો આપણે ભગત કહેવાય. એટલે એકેય બહેનોએ સહન કર્યું નહીં. ક્યારેય એમ નથી વિચારતા કે એની કૃપાથી આપણને આ પ્રાપ્ત થયું છે, અને ક્યારેક કોક કામને કારણે એનાથી આપણને કંઈક કહેવાય ગયું તો એ વાતને બહુ મગજમાં ના લેવી જોઈએ. પરંતુ ગૌતમના પત્ની અહલ્યાના જે કાંઈ પણ ઉપકારો હતા એ બધા ઉપકારોને એક જ ક્ષણની અંદર ભૂલી ગયા, અને એક જ ક્ષણની અંદર ભૂલીને બધી સ્ત્રીઓ પાણી, કોઈ પાણી ભર્યું, કોઈ ન ભર્યું, સીધા એને ઘરે જઈ એના ધણી સાથે જીભાજોડી કરવા લાગી. તમને કંઈ ખબર નથી પડતી ને તમારે ક્યાંય ધ્યાન દેવું નથી ને આમાં અમારું બધું તમને ભાન હોય નહીં કાંઈ ને. ગૌતમના પત્નીને આપણે કેવું માન આપીએ છીએ ને ગૌતમ ઋષિને આપણે કેવું માન આપીએ, એને પગે લાગીએ ને એને ભગવાનની જેમ સન્માન આપીએ ને એનો આમ કરે ને એનું તેમ કરીએ, અને એ ગૌતમ ઋષિના પત્ની અમારી સામે જેમ તેમ બોલે છે, જેમ તેમ વર્તન કરે છે, વ્યવહારિક વર્તન કરતા નથી, વ્યવહારિક રીતે જીવતા નથી. હવે ગમે એ થાય એ ગૌતમ ઋષિના એક વખત નીચો પાડવો છે. જોજો ભગવાન યાદ રાખજો, ક્ષણ બે ક્ષણનો અહંકાર છે એ તમારી તપસ્યાને કેટલો નીચો પાડી દે છે. ઘડી બે ઘડીનો અહંકાર ને આપણો એક આપણો નાનકડો એવો અહંકાર કે ઓલો મને આમ કહી ગયો ને એટલે મારે એને 2 શબ્દ કહી દેવા છે, અને જ્યાં સુધી કહીએ નહીં ત્યાં સુધી આપણને અંદરથી હક ન થાય. પરંતુ એ જે વસ્તુ છે એ તમારા ભક્તિના પ્રભાવને કેટલો નીચે પાડી દે છે એ કથા આ કથાની અંદર છે. આમાં ગૌતમનો તો કઈ વાકઈ નથી, એ તપસ્યા કરવા માટે બેઠા છે. પણ અહલ્યાના મનનો અંદર નાનકડો એવો જે ભેદ હતો કે મારા પતિએ પાણી ઊભું કર્યું ને મારા જ પતિને પાણી નથી મળતું, એના હિસાબે નાનક ક્ષણ બે ક્ષણનો ભેદ હતો. અને એ ક્ષણ બે ક્ષણનો ભેદ ગૌતમ ઋષિની તપસ્યાને કેટલી નીચે પાડી દે છે એનું વર્ણન છે. ધ્યાન રાખવું જોઈએ, બહુ ધ્યાન રાખવું જોઈએ. ભગવાન કોક આપણને કહી જાય સાંભળી લેવામાં ક્યાં વાંધો, હું ચોટી જાય છે, અને ચોટી જાય છે તો કલ્યાણ થાય છે. ચોટાડવાની વસ્તુ ચોટાડતા નથી, આપણે બીજી વસ્તુને મગજમાં લઈને ફરીએ છીએ. નાનકડો એવો અહંકાર એ આપણા ભજનને હેઠું પાડી દે છે. ભગવાન યાદ રાખીએ ક્યારેય ભજનના ભોગે કાંઈ ના થવા દઈએ. નાનકડો એવો અહંકાર એ આપણા ભજનને પછાડી દે છે. ગૌતમ તો તપસ્યા કરે છે, પણ ગૌતમના પત્ની દ્વારા જે અવિવેકી વાતો કરવામાં આવી છે એ અવિવેકી વાતોને ગામની સ્ત્રીઓએ ધ્યાનમાં લઈ લીધી, અને ગામની સ્ત્રીઓએ ધ્યાનમાં લઈને એના ધણીને જઈને એવું કીધું કે ગમે એમ થાય એને અમારું અપમાન કર્યું છે ને હવે અમારે ગમે એમ કરીને ગૌતમનું અપમાન કરવું છે, ગૌતમની અપકીર્તિ ફેલાવી છે. બધાએ એવું નક્કી કર્યું. બધા જ સાથે મળ્યા છે. કથા બહુ પ્રચલિત છે. બધા જ સાથે મળ્યા છે અને સાથે મળીને ભગવાન ગણપતિની તપસ્યા કરી. ભગવાન ગણેશ પ્રસન્ન થયા.
પ્રસન્ન થયેલા જે ગણેશ છે એ ગણેશની સમક્ષ પ્રાર્થના કરતા સર્વ ગ્રામજનોએ એવું કીધું કે કોઈ પણ સંજોગોની અંદર અમારે ગૌતમ ઋષિની જે કીર્તિ છે એ કીર્તિને અપકીર્તિની અંદર ફેલાવી દેવી છે, કોઈ પણ સંજોગોની અંદર. પરિણામ ખાલી એટલું થયું ને કે તમારા મનની અંદર જે દુઃખ હતું કે એ વ્યક્તિ મને આમ શા માટે કહી ગયો, એનું હું એને સંભળાવી દઉં. એ સંભળાવવાને કારણે આજે આ પરિસ્થિતિ ઊભી થઈ. આખો સમાજ ઊભો થઈ ગયો કે એની અપકીર્તિ ફેલાવી છે. ગણપતિએ સમજાવ્યા કે ભાઈ તમે તપસ્યા કરી છે, તમે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, ભજન કર્યું છે, અને ભજનનું પરિણામ ભક્તિ હોય તો સારું લાગે, કે બીજું માગો તો સારું ન લાગે. તમે શા માટે આ ભજનને બદલે કોકની અપકીર્તિ માંગો છો? તમે શા માટે આ તપસ્યાને બદલે કોકને નીચે પાડવા માંગો છો? એના કરતા તમે તપસ્યા કરીને ભગવાનને પ્રસન્ન કર્યા છે તો તમારો ઉદ્ધાર કરી લ્યો ને. એનું જે થવું હોય એના કર્મ એ ભોગવે, તમે તમારો ઉદ્ધાર કરી લ્યો. પણ એક વખત આ પિન મગજમાં ચોંટી જાય એટલે પછી એ નિકાલી શકાતી નથી. અને એટલા માટે થઈ ગ્રામજનોએ તો નક્કી જ કર્યું છે કે કોઈ પણ થાય અમારે એની અપકીર્તિ ફેલાવી છે. તપને આધીન દેવતા એટલે ટૂંકી વાત, કર્મ કરે અને પરિણામ મળવું જોઈએ. એટલે ગણપતિ તો આશીર્વાદ દઈને આપી નીકળી ગયા છે. કથા બહુ પ્રચલિત. ભગવાન ગણપતિ ઘરડી ગાયનું રૂપ ધારણ કરે છે અને ગૌતમ ઋષિએ પોતાની વાડીમાં જવ વાવ્યા છે. ઘરડી ગાયના રૂપને ધારણ કરી અને ગૌતમ ઋષિના વાડીની અંદર જાય છે અને જવ ખાવા લાગે છે. જવ ખાવા લાગ્યા એટલે ગૌતમ ઋષિના મનની અંદર એમ થયું કે આ મારા યજ્ઞના જવ છે ને ગાય માતા જો ખાઈ જશે તો હું યજ્ઞમાં શું અમીશ. એટલા માટે ધીમેથી ગૌતમ ઋષિ ગાય માતાને હાથ જોડીને વિનંતી કરવા ગયો કે હે માં, આપ અહીંયાથી હાયલા જાઓ, આપ અહીંયાથી હાયલા જાઓ, આપ અહીંયા રહ્યોમાં, આ મારા જવ છે, આનો મારે યજ્ઞ કરવાનો છે, મેં આ યજ્ઞ માટે વાવ્યા છે, તમે આ ખાવ માં, બીજું ખાવ. પણ આ તો ગાયનું સ્વરૂપ છે ને ઈશ્વરની એક લીલા છે, એટલા માટે થઈ અને ત્યાં એવું કહેવાય છે કે માનતા નથી. પરમાત્માની દિવ્ય કથા, સુંદર લીલા. ગૌતમ ઋષિ જેમ તેમ કરીને એને બહાર કાઢવાના પ્રયત્ન કરે છે, પરંતુ ગાય હાલતી નથી. લીલા કુણા જવ ગૌતમ ઋષિ પોતાના હાથમાં ઉપાડે છે અને લીલા અને કુણા જવ પોતાના હાથમાં ઉપાડી અને પછી એવું કહેવાય છે કે ગૌતમ ઋષિએ ગાયને જ્યાં હાંકવા માટે જાય છે, હવે લીલા જઈ લાગે, જવ લાગે અને ગાય પડી જાય એવું કંઈ આપણને ગળામાં ન ઉતરે, પણ ઈશ્વરની લીલા હતી. એ લીલા જવથી ગાયને હાંકવા માટે જાય છે. એ જ સમયે ગાય ત્યાં મૃત્યુ પામે છે, નીચે પડી જાય છે. ગ્રામજનો એના આશ્રમની ઝાડા ઝાંખરીઓમાંથી છુપાઈને જોવે છે કે ક્યારે ગાય મરે ને ક્યારે મહોલ્લાની અંદર હોલાઓ મચાવી દઈએ, ક્યારે ગાય મરે ને ક્યારે મચાવી દઈએ, ક્યારે ગાય મરે ને ક્યારે આ વાતને ફેલાવી દઈએ. અને જેવી ગાય નીચે પડી પડતાની સાથે જ ગૌતમ તો ગૌ હત્યારો છે, ગૌતમ તો ગૌ હત્યારો છે, ગૌતમ તો ગૌ હત્યારો છે. એને ગાયની હત્યા કરી, એને ગાયની હત્યા કરી, એને ગાયની હત્યા કરી. આમ જ્યાં કીધું બને છે એવું ભગવાન. ગૌતમ ઋષિ એક એક નગરવાસીઓ પાસે જાય છે. નહીં ભાઈ, હાથ જોડી જોડીને કહે છે, નહીં ભાઈ, મેં ગાયને નથી મારી, મેં ગૌ હત્યા નથી કરી, એ તો ઘરડી હતી, મરવા જેવી હતી, મારા જવ ખાતી હતી, લીલા જવથી હું તો એને આમ કાઢવા, બહાર કાઢવા ગયો ને એ સમય ત્યાં પડી ગઈ છે, મેં નથી મારી. પણ પછી સમાજ માને, પછી આ દુનિયા માને. સમાજે સ્વીકારી નહીં આ વાતને. ગૌતમ ગૌ હત્યારો છે, ગૌ હત્યારો છે, ગૌ હત્યારો છે ને ગૌ હત્યારો છે, આ જ વાત રહી. ભગવાન કહેવાય છે એવું કે ગૌતમ ઋષિ ની ઉપર ગૌ હત્યાનું પાપ લાગ્યું.
ગૌ હત્યાનું પાપ લાગ્યું છે અને ગૌ હત્યાના પાપને કારણે ગૌતમ ઋષિની આત્મા શાંતિ નથી પામતી, દુખી બહુ છે. ગમે એમ થાય મારે આ ગૌ હત્યાના પાપમાંથી મુક્ત થવું છે, આનો રસ્તો કયો? કોઈ પણ સંજોગ, કારણ કે પછી તો હવે તો સમાજે તરછોડી દીધો છે. હવે થોડો કોઈ ધર્મનો માણસ છે, હવે તો પાપી થયો છે. હવે કોઈ ધર્મના કાર્ય કરે છે, હવે પાપનું કર્મ કરીને બેઠો છે. અને પછી તો ગામમાં લોકો વિચાર કરે કે જે માણસ ગાયને મારી નાખતો હોય એ બીજું હું ન કરે. આ બધા ઢોંગ છે. આ યજ્ઞ ને જપ ને તપ ને માળા ને આ બધું જે કાંઈ પણ કરે છે એ બધા ઢોંગ છે. અને તપસ્યા આખી ઢોંગમાં ફેરવાઈ ગઈ, કેવલ અને કેવલ નાનકડા અહંકારને કારણે, અહંકારના બુંદને કારણે કે હું એને કહી દઉં એમ. બધું જે હતું ધોવાઈ ગયું. કથામાંથી આ શીખવાનું છે ભગવાન, કથામાંથી આ જીવનમાં ઉતારવાનું છે પ્રભુ. અને ત્યારે એ ગૌતમ ઋષિ એ ગૌ હત્યાનું જે પાપ હતું એ પાપમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરવા માંગે છે. કઈ રીતે આમાંથી મુક્ત થાઉં, કઈ રીતે આમાંથી મુક્ત થાઉં, કઈ રીતે આમાંથી મુક્ત થાઉં? ગૌતમ ઋષિએ એક વખત એવું કહેવાય છે કે એમાંથી મુક્ત થવા માટે અવસર જોતા જ વિચાર કર્યો છે કે હવે મહાદેવની ભક્તિ કરું. અવસર મળ્યો છે, મહાદેવની ભક્તિ કરું, મહાદેવની સેવા કરું, મહાદેવની પૂજા કરું. મહાદેવની તપસ્યા કરી છે. શિવજી પ્રસન્ન થયા. શિવ તો પ્રસન્ન થયા છે, પણ શિવજીની સાથે સાથે ગૌતમ તપસ્વી છે ને ગૌતમના બળને બધા દેવો જાણે છે. અને સર્વ દેવતાઓએ જોયું છે કે મહાદેવજી ગૌતમને આશીર્વાદ આપવા માટે જાય છે. એ સમય બહુ મૂલ્યવાન છે અને દર્શન કર્યા જેવો છે. એટલે બ્રહ્મા અને બ્રહ્માણી પણ જાય છે, ઇન્દ્ર અને ઇન્દ્રાણી પણ જાય છે, વિષ્ણુ અને લક્ષ્મીજી પણ ત્યાં જાય છે. બધા જ દેવો ત્યાં એક સાથે બિરાજમાન થયા. બધા જ દેવો ત્યાં એક સાથે આવ્યા છે. એક સાથે આવ્યા અને બધા જ દેવોના મનની અંદર ભાવ જાગ્યો છે કે અમારે પણ આ દર્શન જોવા છે. ગૌતમ ઋષિએ પ્રગટ થયેલા મહાદેવની સમક્ષ બે હાથ જોડીને કીધું છે, હે પ્રભુ, હે મહાદેવજી, અમારા ઉપર કૃપા કરો અને મારી માથે જે ગૌ હત્યાનું પાપ છે એ પાપમાંથી મને મુક્ત કરો. ગૌ હત્યાનું જે પાપ છે એ પાપમાંથી મારું કલ્યાણ કરો. આ બ્રહ્મગીરી પહાડ છે, એ બ્રહ્મગીરી પહાડ એ ગૌતમ ઋષિની તપોસ્થલી કહેવામાં આવી છે. જેમ આપણે લીલી પરિક્રમા થાય છે ગિરનારની 4 દિવસની, એમ બ્રહ્મગીરી પહાડની 14 દિવસની પરિક્રમા થાય છે. 14 દિવસની પરિક્રમા હોય છે. 14 દિવસ સુધી લીલી પરિક્રમાનો જો ગિરનારમાં માહોલ હોય છે ને, એવો માહોલ ત્યાં બ્રહ્મગીરી પહાડ ઉપર 14 દિવસનો હોય છે. 14 દિવસ સુધી ત્યાં તપસ્યા થાય છે. જુદી જુદી અનેક રીતે એવું કહેવાય છે કે પરિક્રમાઓ કરી છે. અને મહાદેવને વિનવા છે કે મને ગૌ હત્યામાંથી મુક્તિ આપો. અને ગૌ હત્યામાંથી જ્યાં મુક્તિ આપવા માટે કીધું, ભગવાન મહાદેવે કીધું છે કે તમારું કલ્યાણ થશે. અને ત્યારે ગૌતમ ઋષિ સાધુના સ્વભાવને જાણી અને કીધું છે કે હે પ્રભુ પરમાત્મા, હે મહાદેવજી, આપ અહીંયા સમાજના કલ્યાણ માટે જ્યોતિર્મય સ્વરૂપમાં બિરાજમાન થાવ. અને મહાદેવજી
જ્યોતિર્મય સ્વરૂપે બિરાજમાન થાય છે. અને એટલા માટે થઈ એ જ્યોતિર્લિંગની જે સ્થાપના છે એ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ અને જેને કીધું છે બોલ ત્ર્યંબકેશ્વર મહાદેવ કી જય. ત્ર્યંબકેશ્વર મહાદેવ કી જય. ત્ર્યંબકેશ્વર મહાદેવની સ્થાપના થઈ. ત્ર્યંબકેશ્વર મહાદેવ બિરાજમાન થયા. ત્યાં ઇન્દ્રની પણ લિંગ હતી, પણ એ ઇન્દ્રની દ્રષ્ટિ બગડવાને કારણે એ લિંગને એક સમયે ત્યાંથી હટાવી દેવામાં આવી છે. એટલે 3 જ લિંગ રહી અને ત્ર્યંબકેશ્વર મહાદેવ કહેવાયા છે. ઇતિ શપ્ત્વા મુનિન સર્વાન ગૌતમ સ્વાશ્રમં યયો શિવ ભક્તિ ચકારાતિ સ બભૂવ શુપાવન. આ પ્રકારે સભી જ મુનિઓ એવું કહેવાય છે કે ગૌતમ ઋષિના આશ્રમની અંદર અત્યધિક શિવ ભક્તિ કરવા લાગ્યા છે. હૃદય પવિત્ર કરે છે, શિવ ધર્મને અપનાવે છે અને ગૌતમ ઋષિના આશ્રમની અંદર રહેવા લાગ્યા છે. એક વખત ત્યાં ગૌતમી ગંગા પ્રગટ થાય છે અને એની પણ થોડી ચર્ચાઓ કરી છે. વગેરે બધી વાતોની સમજાવવામાં આવ્યું છે અને ગૌતમી ગંગા પ્રગટ થઈ છે એ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્ર્યંબકસ્ય ચ મહાત્મ્યયમ જ્યોતિર્લિંગસ્ય કીર્તિતમ યચ્છુત્વા સર્વ પાપેભ્યો મુચ્યતે નાત્ર સંશયઃ. જે વ્યક્તિ ત્ર્યંબકેશ્વર મહાદેવની જ્યોતિર્લિંગની જે કથા છે એ કથાને પવિત્ર ભાવથી, પવિત્ર ચિત્તથી અને પવિત્ર મનથી સાંભળે છે એ સર્વ પ્રકારના પાપોમાંથી મુક્તિ પામે છે અને કાયમની માટે મુક્ત થઈ જાય છે. એ બાદ અસંખ્ય ઋષિઓ કહેવા લાગ્યા છે અતઃ પરમ પ્રવક્ષ્યામિ વેદનાથેશ્વરસ્ય હિ જ્યોતિર્લિંગસ્ય મહાત્મ્યયમ શ્રૂયતામ પાપહારકમ. એ બાદ સર્વસ્વ સમગ્ર અસંખ્ય ઋષિઓએ કીધું છે કે હે સુતજી, હવે અમને વૈદ્યનાથ મહાદેવના જે પ્રાગટ્યની કથા છે એ કથાને આપ અમને કહી સંભળાવો કે વૈદ્યનાથ મહાદેવનું પ્રાગટ્ય કઈ રીતે થયું. અને ત્યારે સુતજી બોલે છે રાવણો રાક્ષસ શ્રેષ્ઠો. રાક્ષસોમાં શ્રેષ્ઠ એવો રાવણ. જેમાં હારા માણસોમાં આપણે કહીએ ને કે આ ઉત્તમ માણસ છે, પદાર્થોમાં કહીએ ને કે ઉત્તમ પદાર્થ છે, વસ્તુમાં કહીએ ને કે આ ઉત્તમ વસ્તુ છે, અનાજમાં કહીએ ને કે આ ઉત્તમ અનાજ છે, એમ રાક્ષસોમાં શ્રેષ્ઠ. ઘણા માણસ રાક્ષસોમાં શ્રેષ્ઠ હોય, રાક્ષસોમાં ઉત્તમ હોય. રાવણો રાક્ષસો શ્રેષ્ઠો, રાવણ જેવો શ્રેષ્ઠ રાક્ષસ. અને જે શ્રેષ્ઠ રાક્ષસ હતો એ માની મન પરાયણા. અને કેવો રાક્ષસ કૈલાસ પર્વતને પોતાના હાથ ઉપર ઉપાડી લે. અને એને અભિમાન હતું કે હું તો જો કૈલાસ પર્વતને મારા હાથે ઉપાડી લઉં. આરહમ હરમ ભક્ત્યા. હરમ કહેતા મહાદેવજી આરાધના કરે છે. કોની આરાધના કરે છે? હરમ, હર કહેતા મહાદેવજી મહાદેવજીની ભક્તિ કરે છે. કૈલાસે પર્વતો તમે. કૈલાસ પર્વત પર જઈ મહાદેવજીની સેવા પૂજા કરે છે, મહાદેવજીની અર્ચના કરે છે. સુંદર મનનો ભાવ છે. રાવણ જે છે એવું કહેવાય છે કે પુલત્સ્ય મુનિના કુળમાં પ્રગટ થયા છે. પુલત્સ્ય મુનિનું જે કુળ છે તાતશ્ચાયમ હિમવતઃ સિદ્ધિ સ્થાનસ્ય વૈગિરે પૌલત્સ્યો રાવણઃ શ્રીમાન દક્ષિણે વૃક્ષખંડકે. પુલત્સ્ય મુનિનો જે કુળ હતું એ કુળની અંદર જન્મને ધારણ કર્યો છે, પણ પર્વત એવું કહેવાય છે કે દક્ષિણની અંદર એ ભૂમિની અંદર ઉત્તમ રીતે એનું જે વર્ણન લંકાનું બધું જે વિસ્તારથી કરવામાં આવ્યું છે.
માણસ ઘણી વખત ઉત્તમ કુળની અંદર જન્મ ધારણ કરી લે છે, પણ ઉત્તમ કુળની જેમ રહી નથી શકતો. જન્મથી સાધુ કે જન્મથી બ્રાહ્મણ નથી થવાતું ભગવાન, કર્મથી સાધુ અને કર્મથી બ્રાહ્મણ થવાય છે. જય હો. જન્મથી નહીં, એ તો પ્રારબ્ધ છે. તમને તમારા કર્મના કારણે તમને એની અંદર નાખવામાં આવ્યા છે કે તમે હજી વધારે સારા કર્મ કરો, હજી વધારે સારા કર્મ કરો, હજી વધારે સારા કર્મ કરો. પરંતુ એ કુળની અંદર આપણને જન્મ મળે છે એટલા માટે આપણે આપણી જાતને કલ્યાણકારી સમજી લઈએ છીએ અને આપણને એમ થાય કે હવે અમારે કાંઈ કરવાની જરૂર જ નથી. પણ તમારા સારા કર્મને કારણે તમને એ કર્મની અંદર, એ કુળની અંદર તમને જન્મ પ્રાપ્ત થયો છે. જેમ કાદવમાં પડો અને કાદવમાંથી નીકળવાનો પ્રયત્ન કરો તો કેમ વધારે કૂદતા જાઓ? કાદવમાંથી જેમ નીકળવાનો પ્રયત્ન કરો એમ કાદવમાં ઊંડા 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 જતા જાવ છો. પાણીમાં તરતા ન આવડતું હોય અને પાણીમાં પડો છો અને પાણી એક વખત શરીરની અંદર પ્રવેશ કરી જાય, એ પછી ગમે એવો તરવૈયો હોય તે છતાં એ પાણીમાં પડ્યો રહે છે, પાણીમાં ડૂબી જાય છે. એમ ભક્તિનો મહિમા પણ એવો છે. એક માળા કરો, થોડાક દિવસ તમારું મન નહીં ચોટે, થોડાક દિવસ તમારું મન નહીં લાગે, થોડાક દિવસ તમારી બુદ્ધિ નહીં ચોટે, પરંતુ અમુક સમય જ્યારે વીતશે ત્યારે તમને એમ થાય છે કે લે, એક માળામાંથી 2 માળા કરું, 2 માંથી 3 કરું, 3 માંથી 4 કરું, 4, 5, 5 માળા જ્યારે પૂર્ણ થાય, અમુક સમય આવે ત્યારે તમને એમ થાય છે કે લેને આજ મંત્રનું અનુષ્ઠાન કરું, આજ મંત્રનો યજ્ઞ કરું, આજ મંત્રના હોમ કરું, આજ મંત્રને સિદ્ધ થાય એવા કંઈક પ્રયત્ન કરું. અનુષ્ઠાન કરવાના મન થાય છે, કારણ કે ભક્તિ તમને ખેંચે છે. અને જેમ કાદવમાંથી બહાર નીકળતા સમયે કાદવમાં ખૂતી જાવ છો, એમ ભક્તિમાંથી બહાર નીકળતા સમયે ભક્તિમાં ખૂદતા જાવ છો. થોડી ભક્તિ કરીએ ત્યારે આપણને એમ થાય કે હજી થોડીક વધારે કરું, હજી થોડીક વધારે કરું, હજી થોડીક વધારે કરું. મુક્તિનો માર્ગ અપનાવો. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, સેવા તમારી કરવી છે. સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો હોય ન ભલે, કીર્તન તમારું ગાવું છે. કીર્તન તમારું ગાવું. ભગવાન બહુ યાદ રાખ્યા જેવું. તમારા ઘરના મંદિરિયામાં બિરાજતા કૃષ્ણ કનૈયાલાલ, તમારા ઘરના મંદિરિયામાં બિરાજતા ઠાકરજી, તમારા ઘરના મંદિરમાં બિરાજતો લાલો, એને કેસેટમાં વાગતું ભજન નથી ગમતું, તમારા કંઠે ગવાયેલું ભજન ગમે છે. સુર બેસુરો હોય ભલે,
તમારા ઘરમાં બેઠા જે ઠાકોરજી છે, તમારા ઘરમાં બેઠો જે દ્વારિકાનો નાથ છે, એને ટીવીમાં વાગતું કે કેસેટમાં વાગતું નહીં, તમારા મોઢે, પછી ભલે એ બેસુરું હોય, પણ તમે જે ગાવ છો એને વધારે ગમે છે, કારણ કે તમે કરો. માણસ રાખીને સેવા કરાવો, માણસ રાખીને પૂજા કરાવો છો, એ તો એક વ્યવહાર થયો છે, પણ તમે બેસીને કરો છો એ મહત્વની વાત. મને શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. એક કોઈ એવા ભક્ત થઈ ગયા છે કે જેને શબ્દોથી ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતા નહોતું આવડતું, એટલે એની ભગવાનની સામે કલમ કડીઓ બોલીને કહ્યું કે ભગવાન તમે તમારી રીતે ગોઠવી લેજો, જય હો. કારણ કે મને બોલતા નથી આવડતું, પણ હું તમારી સામે કલમ ખડીઓ બોલીને વહી જાઉં છું, તમે તમારી રીતે ગોઠવી લો. મારાથી બોલાહે નહીં, મને કહેતા નહીં આવડે, મને વર્ણન કરતા નહીં આવડે, કારણ કે બધા પાસે બોલવાની કળા ન હોય, બધા પાસે વ્યક્ત કરવાની કળા ન હોય. તમને જ્યારે દુઃખ પડે છે, તમારા પરિવારમાં જ્યારે કોઈ વડીલનું મૃત્યુ થાય છે, ત્યારે તમારા હૃદયમાં પણ એટલું દુઃખ થાય છે, અને એક વક્તાના પરિવારમાં જ્યારે કોઈ વડીલનું મૃત્યુ થાય છે, ત્યારે વક્તાને પણ એટલું દુઃખ થાય છે. પણ તમે વર્ણન નથી કરી શકતા, એનો અર્થ એવો નથી કે તમારા હૃદયમાં દુઃખ નથી, અને વક્તા વર્ણવી શકે છે એવો એનો અર્થ એવો નથી કે એના હૃદયમાં દુઃખ છે. દુઃખ બધાને સરખું જ હોય છે, પણ મને શબ્દ નથી આવડતા, એટલા માટે થઈ હે ઈશ્વર, હું કલમ ખડીઓ તમારા શરણોમાં રાખી દઉં છું, શબ્દ તમને જેમ ઠીક લાગે એમ ગોઠવી લેજો. કંઠ મધુરો ન હોય ભલે, મારે ગાવન તમારું ગાવું છે. કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે. મને શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મારે શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે કવિતા તમારી છે. મુક્તિ મળે, ભક્તિ કરો છો એટલે તમે ઊંડા ને ઊંડા ઊંડા ને ઊંડા એમાં ઉતરતા જાઓ, ઉતરતા જાઓ, ઉતરતા જાઓ. નકર આનું આ કીર્તન આપણે કેટલી વખત સાંભળ્યું હોય, આનું આ કીર્તન આપણે કેટલી જગ્યાએ સાંભળ્યું હોય, તે છતાં પણ ક્યાંક સાંભળીએ એટલે એમાં કંઈક નવીન લાગે, એને સાંભળવાનું મન થાય. ઈશ્વરનું ધ્યાન છે પ્રભુ, આપણને આકર્ષિત કરી લે છે, ખેંચી લે છે. એટલે જ કૃષ્ણ ઇતિ આકર્ષિત, આકર્ષિત કરે એ જ કૃષ્ણ. તમને તમારા ચિત્તને એની તરફ ખેંચી જાય, આકર્ષણ કરી લે, એટલે કૃષ્ણ. કૃષ્ણ ઇતિ આકર્ષિત. કૃષ્ણનો અર્થ જ એ થયો ભગવાન, કે તમારા જીવને ભગવાન એની તરફ ખેંચવાનો પ્રયત્ન કરીએ, પણ આપણે અભાગ્યા કે હામો ધોકો મારીએ, મારે નથી આવવું, મારે નથી આવવું. આમ હામો ધોકો મારીએ કે હમણાં નહીં, હજી થોડીક વાર છે. માળા લેવાનું કહીએ તો એમ કે હજી થોડીક વાર છે, હજી તો છોકરાને વરાવવાનું પરણાવવાનું, તે અટાણ કરી તો વાંધો શું છે? એમાં કઈ એવો ઉંમરની નિયમ નથી કે આ ઉંમરે જ માળા હાથમાં લેવાય, એવું કઈ નથી. આપણે હામો ધોકો મારીએ છીએ. રાવણ ભક્તિ કરે છે, ઉત્તમ કુળમાં જન્મ થયો છે, પણ સ્વભાવ રાક્ષસી છે. માણસ જન્મથી નહીં, કર્મથી સાધુ બ્રાહ્મણ બને છે. પુલુત્સ્ય જેવા ઉત્તમ કુળની અંદર જન્મો છે. એવું કહેવાય છે કે ભગવાન મહાદેવ જેની તપસ્યા કરવા જાય છે, એક પછી એક મસ્તકને કાપતો જાય છે, અને મસ્તકોથી ભગવાન મહાદેવનો અભિષેક કરે છે. એક એક મસ્તકને કાપતો જાય, એક એક મસ્તકને કાપતો જાય, એક એક મસ્તકને કાપતો જાય, મહાદેવ પર ચડાવતો જાય છે, અને મહાદેવજી એની ભક્તિથી પ્રસન્ન થયા છે.
મહાદેવ જ્યાં એની ભક્તિથી પ્રસન્ન થયા છે અને ભક્તિથી પ્રસન્ન થયા છે એટલા માટે થઈ મહાદેવજીને કીધું છે કે શું જોઈએ છે, અને ત્યારે અતુલ બળ માંગ્યું છે. રાવણે અતુલ બળ પ્રદાન કર્યું છે. એવું કહેવાય છે કે ભગવાન મહાદેવજીએ મહાદેવજીને કીધું કે આપ મારી હારે કૈલાસ પધારો. અને મહાદેવજી વિચાર કરે છે કે જો હું રાવણ હારે કૈલાસ જાઉં તો ભવિષ્યમાં રામનું અને રાવણનું યુદ્ધ થાય, તેથી રાવણ મારી પાસે આવે કે મારા વતી તમે યુદ્ધ કરવા જાઓ, તો મારે ભગવાન વિષ્ણુ સામે યુદ્ધ કરવું, મારે રામ સામે યુદ્ધ કરવું. રામ વિષ્ણુના અંશા અવતાર છે, પરંતુ રામ તો અનેક જન્મોથી આવે છે. ભગવાન રામ તો આ રામ નામ છે તો આદિકાળથી છે, કારણ કે ભગવાન રામનો જન્મ નથી થયો એ પહેલા એ શિવજી તો રામ નામનું જપન કરે છે. મહાદેવ સતત જપત દિવ્ય રામ નામ. મહાદેવ તો પહેલાથી રામ નામનું સ્મરણ કર્યા કરે છે, પહેલાથી રામ નામની ભક્તિ કર્યા છે. જ્યારે રામનો જન્મ નથી થયો ત્યારે પણ મહાદેવ સતત જપત દિવ્ય રામ નામ. સંત હૃદય સદા બસત એક રામ નામ. સંત હૃદય સદા બસત એક રામ નામ. તો એ રામ કોણ? પરમાત્માની દિવ્ય લીલા છે. જ્યારે અંશાવતાર તરીકે રામ અવતાર થશે, રાવણનું યુદ્ધ થશે, ત્યારે રાવણ મને કહે છે કે તમે યુદ્ધ કરવા જાઓ મારા વતી, અને હું કૈલાસમાં રહેતો હોય એટલે પછી એનું માનવું, માફ કરજો, હું લંકામાં રહેતો હોય એટલે મારે એનું માનવું પડે. એના કરતા એક કામ કરો, આ શિવલિંગ લેતા જાઓ, મારે હજારો કામ હોય, કારણ કે અહીંયા કાયમ ઉંબરે આવીને ઘણાય માથું નમાવીને એના દુખડા ગાતા હોય, મારે એ બધું દૂર કરવાનું હોય. અને એટલા માટે થઈ અને તમે એક કામ કરો, મારી શિવલિંગ લેતા જાઓ, જ્યારે તમે મને યાદ કરશો ત્યારે હું તમારી સમક્ષ પ્રગટ થઈ જઈશ. અને પછી એવું કહેવાય છે કે બધા જ દેવતાઓએ વિચાર કર્યો કે આ શિવલિંગ લઈને જાય છે ખોટું છે. શિવલિંગ જો લંકામાં હશે અને રાવણના યુદ્ધના સમયે લંકાની અંદર જશે તો પછી ગણપતિના મનની અંદર વિચાર આવ્યો છે કે મારા પિતાનું નામ આવશે કે લંકામાં હોવા છતાં પણ ભગવાન રામ અને રાવણની વગેરે વગેરે પછી દેવતાઓ લીલા કરે છે. જેમ તેમ કરી અને દેવગણો રાવણ પાસેથી શિવલિંગને છીનવી લે છે. કથાઓ તો બહુ જુદી જુદી છે. ગણપતિ કંઈક ગોવાળના સ્વરૂપને ધારણ કરે છે ને પાર્વતી ને બીજા દેવતાઓ ને નારદજી ને આ બધા સાથે મળીને લીલા કરે છે. શિવ મહાપુરાણ અંતર્ગત એવું વર્ણન છે કે પાર્વતીજી નારદજી બધા ચર્ચાઓ કરે છે. દેવગણો બેસીને ચર્ચા કરે છે કે રાવણની હાથમાંથી શિવલિંગ કઈ રીતે મુકાવી દેવી. એક કથા કંઈક એવી છે. આમ જોઈએ તો કથાઓ જુદી જુદી પણ છે, કારણ કે રાવણે એક શિવલિંગ નહીં, કચ્છમાં કોટેશ્વર મહાદેવ એનું વર્ણન કર્યું હતું, વૈદ્યનાથ મહાદેવ એ સિવાય પણ બીજી શિવલિંગનું સ્થાપના કરેલી છે. એટલે જુદી જુદી મનના ભાવથી જાણીએ આપણે. ગોવાળના સ્વરૂપને ધારણ કર્યું છે અને ગોવાળના સ્વરૂપને ધારણ કરીને પછી એવું કહેવાય છે કે ત્યાં આટા મારે છે. એ સમયગાળા દરમિયાન રાવણને ખૂબ તરસ લાગે છે. પછી ગોવાળને કીધું છે કે એ ગોવાળ અહીંયા આવ, કારણ કે રાવણનો સ્વભાવ ને રાક્ષસી સ્વભાવ એટલે રાજાનો વટ, રાજાથી બોલાવે છે. ગોવાળને બોલાવ્યાના હાથમાં જ્યાં શિવલિંગ દીધું છે પાછું ફર્યો છે અને જ્યાં પાછો ભરે તે ઓલા એ સીધું શિવલિંગ ધરતી ઉપર મૂકી દીધું.
હવે અહીંયા મહાદેવજી એવું કીધું છે કે શિવલિંગ તને આપું, પણ આ જે શિવલિંગ છે એ શિવલિંગને ધરતી ઉપર મૂકજે નહીં, નહીતર હું ત્યાં સ્થાપિત થઈ જઈશ, ત્યાંથી આગળ નહીં વધુ. રાવણ કે પેલા કેવું તું ને, હાથમાં દીધા પછી કયો હવે મારે આનો ઉપાય શું કરવો? ગોવાળને દીધું ને ત્યાં ગોવાળે શિવલિંગ ધરતી ઉપર મૂકી દીધું, થઈ ગયા ગાયબ દેવતાઓ. તો રાવણ જાણી ગયો કે દેવોની લીલા છે. પછી તો શિવલિંગને ઉપાડવાના અનેક પ્રયત્ન કરે છે, પણ ઉપાડી નથી શકતા. અને ઉપાડી નથી શકતા એટલા માટે શિવજી ત્યાં બિરાજમાન થાય છે. અને જે શિવલિંગને આપણે જાણીએ છીએ, બોલ વેદનાથ મહાદેવ કી જય, વેદનાથ મહાદેવ કી જય. ઇત્યેતસ્ય સમાખ્યાતં વેદનાથેશ્વરસ્ય ચ મહાત્મ્યં શૃણવતાં પાપં ભવતી ભસ્મા. વેદનાથ મહાદેવની જે કથાને સાંભળે છે ભવના પાપોનો નાશ પામે છે. અને આ રીતે વૈદ્યનાથ મહાદેવ જ્યોતિર્લિંગની જે કથા છે એ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. રોજના નિયમ પ્રમાણે આજે પણ 3 જ્યોતિર્લિંગની કથા સાંભળી, આજે 9 જ્યોતિર્લિંગ થઈ છે. આવતીકાલે 3 એટલે 12 પૂર્ણ થશે. આવતીકાલે 12 જ્યોતિર્લિંગની પૂર્ણ કથાને આપણે સાંભળીશું. આવતીકાલે નાગેશ્વર મહાદેવની સ્થાપના કઈ રીતે થાય છે એ કથાને શરૂઆતમાં સાંભળીશું. એ બાદ રામેશ્વર મહાદેવ અને એ બાદ ઘુષ્મેશ્વર મહાદેવ, આ 3 જ્યોતિર્લિંગની જે કથા છે એ કથાને આપણે પવિત્ર ચિત્તથી સાંભળીશું. આઈએ આજની આ કથાને અહીં વિશ્રામ આપીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો. સદગુરુજી તમારી જય જય, સદગુરુજી તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. સદગુરુજી તમારી જય જય હો, સદગુરુજી તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. બોલ મોવેશ્વર મહાદેવ દેવ કી જય, વાછરા દાદાની જય, દ્વારિકાધીશ કી જય, હરસિદ્ધિ માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આઈએ બધા બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારે. ઓ દીવડા દીવડા જગમગ જગમગ થાય, આરતી મહાદેવજીની થાય, આરતી ઉમા મૈયાની થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય.
પ્રભુ અમે લાવ્યા ફૂલનો હાર તમે આ પહેરો તો આનંદ થાય પ્રભુ તમે પહેરો તો આનંદ થાય હરી અમે લાવ્યા છે ભોજન થાળ હરી અમે લાવ્યા ભોજન નો થાળ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સલાવસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામે મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલે મહેશ્વર મહાદેવ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર ગંગે હર નર્મદે હર જટાશંકરે હર હર મહાદેવ હર આઈએ આજની કથાને વિશ્રામ આપીએ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો હરિગુણ ગાવા હરિરસ પીવા સાથે સૌને લાવજો